ભાવનગર તળાજા તાલુકામાં સામાન્ય બાબતે નરાધમ પુત્રએ પોતાની સગી જનેતાની હત્યા કરી નાખી છે. ભોજન બાબતે ઝઘડો થતા આવેશમાં આવી મિતેશ નામના પુત્રએ બેટ વડે માતા પર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. મૃતક રેખાબેન પંડ્યાએ કે જેઓ સરકારી ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. હત્યાના બનાવ બાદ આરોપી પુત્રને પોલીસે હસ્તગત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ભાવનગરના તળાજા તાલુકામાં હત્યાનો બનાવ બન્યો છે, જે અત્યારના બનાવમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રેખાબેન મૂળશંકર પંડ્યા નામના મહિલાની હત્યા તેમજ દીકરા મિતેશ મૂળશંકર પંડ્યાએ કરી નાખી છે. સમગ્ર બનાવની વિગત એ છે કે મૃતક મહિલા તળાજા તાલુકાના ટ્રેજરી ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા, જેઓ પોતાના નિત્યક્રમ મુજબ ઘર પર પહોંચ્યા હતા અને જ્યાં દીકરાને જમવાનું બનાવી રહ્યા હતા. એ દરમિયાન ભોજન બાબતે દીકરા સાથે ઝઘડો થતા ભાવેશમાં આવેલા નરાધમ પુત્ર બેટના ફટકા મારીને પોતાની માતાનું જ ઢીમ ઢાળી દીધું હતું. આ અંગેની જાણ તળાજા પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરાઈ હતી અને સાથે જ હત્યા કરનાર પુત્રની પણ ધરપકડ કરી સમગ્ર બનાવને લઈને મૃતક મહિલાની ડેડ બોડીને પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. જયદીપસિંહ સરવૈયા, ડીવાયએસપી મહુવા. તળાજા પોલીસ સ્ટેશનમાં આજ રોજ રેખાબેન મૂળશંકરભાઈ ઉંમર વર્ષ 59, રહેવાસી જૂની પોલીસ લાઇન સામે પીડબ્લ્યુડી ક્વાર્ટરમાં રહે છે અને તેઓ પીએન તરીકે નોકરી કરે છે. તેઓ આજ બપોરે તેની ડ્યુટી ઉપરથી પરત થઈ અને પોતાના ઘરે પોતાના પુત્ર કે જે આ કામનો આરોપી છે મિતેશ કુમાર મૂળશંકરભાઈ, તે તેની માતાને ટ્રેઝરી ઓફિસથી લઈને પોતાના ઘરે જમવાનું બનાવવા માટે લઈ ગયો અને તે દરમિયાન જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થતાં આરોપી મિતેશ કુમાર કે જે તેનો પોતાનો સગો પુત્ર થાય છે, તેને તેની માતાને 2-3 માતામાં બેટના ઘા મારી અને સ્થળ ઉપર મોત નિપજાવેલ છે. આ કામે આરોપીની ધરપકડ આરોપી અત્યારે પોલીસના કબજા હેઠળ છે અને તેની પૂછપરછ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ભાવનગર જનાદેશ ન્યૂઝ.